આમ આદમી પાર્ટીમાં અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આમ તો ગુજરાતની જ ન માત્ર વાત કરીએ, કારણ કે દિલ્હીમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીના આંતરિક ડખા સામે આવ્યા હતા એની અસર છે ધીમે ધીમે રાજ્યના દરેક ખૂણે થઈ રહી હતી। પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વના સમાચાર એ છે કે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ દિલ્હીમાં સર્જાયું છે। કારણ કે આમ આદમી પાર્ટીમાંથી જ્યારથી સાંસદ તરીકે જે રાઘવ ચડ્ઢા છે તે કામ કરી રહ્યા હતા, તેને ઉપનેતા તરીકે તેની બદલી કરવામાં આવી। ત્યારબાદથી તેઓ મૌન હતા। તેઓ કહ્યું હતું કે હું ઘાયલ છું અને ઘાતક બનીને ફરી સામે આવીશ। ત્યારે ફરી એક વખત તેમણે પાર્ટી છોડી છે, પરંતુ તેમની સાથે જ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પણ આમ આદમી પાર્ટી છોડી છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે રાઘવ ચડ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે। તેમણે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે પાર્ટીના 2/3 સાંસદો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યું છું। તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીને મેં મારા લોહી પરસેવાથી સિંચી હતી। તે પાર્ટી પોતાના લક્ષ્યોથી ભટકી ગઈ છે અને આ પાર્ટી પોતાના અંગત ફાયદા માટે હવે કામ કરી રહી છે। સંદીપ પાઠક અશોક મિત્તલ સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ કહ્યું કે અમે આ નિર્ણય કર્યો છે કે અમે એટલે કે રાજ્યસભાના આપના 2/3 સભ્યો ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને બીજેપીમાં ભેળવી દઈશું। કયા કયા સાંસદોએ ભાજપમાં જોડાવાની વાત કરી છે તેની વાત કરીએ તો સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ કે જેમની ઉપનેતા તરીકે હમણાં જ વરણી થઈ હતી, તેમણે પણ આમ આદમી પાર્ટી છોડી દીધી છે। સાથે જ વિક્રમજીત સિંહ સાહની અને રાઘવ ચડ્ઢા બધા જ છે એમણે આમ આદમી પાર્ટી છોડી દીધી છે। સાથે જ ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ આ મોટો નિર્ણય છે। આમ આદમી પાર્ટીએ 2 એપ્રિલે રાઘવ ચડ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર એટલે કે ઉપનેતા પદ પરથી હટાવ્યા હતા। તેમની જગ્યાએ પંજાબના સાંસદ અશોક મિત્તલને જવાબદારી સોંપવામાં આવી હતી। આપે રાજ્યસભા સચિવાલયને જાણ કરી છે કે રાઘવ ચડ્ઢાને હવે સદનમાં બોલવા માટે પાર્ટીના કોટામાંથી સમય ન આપવામાં આવે। ત્યારે રાઘવે કહ્યું હતું કે મને ચૂપ કરાવવામાં આવ્યો છે, હાર્યું નહોતું અને ચડ્ઢાએ છે આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી અને કહેવાય છે કે ત્યારથી જ ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી હતી કે હવે આમ આદમી પાર્ટીના જે આ મુખ્ય પ્રવક્તા હતા તેને ચૂપ કરાવવામાં આવ્યા છે। કદાચ તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અને તેમને આજે જાહેરાત કરી છે કે તેઓ જોડાય છે। સાથે જ જે અન્ય લોકો છે તે પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। કહેવાય છે કે જ્યારથી આ મામલો અને સામે આવ્યો હતો કે તેમને ચૂપ કરાવવાની વાત હતી અને જે નવા છે ઉપનેતાને મૂકવાની વાત હતી, ત્યારથી જ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અને આખરે સમાચારો આજે આવી ગયા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। હવે એ જોવાનું રહ્યું કે દિલ્હીમાં જે પ્રમાણે આપના સાંસદોએ એની સાથે છેડો પાડ્યો છે ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેવા પ્રશ્નો ઉપાડશે કે કેમ તેમનો જે બુલંદ અવાજ છે તે બુલંદ રહેશે જ કે કેમ। કારણ કે આપણે ગુજરાતના ઘણા બધા એવા નેતાઓ જોયા કે જે અન્ય પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો તે ક્યાંક છે શાંત થઈ જતા હોય છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણયથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થાય છે, ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થાય છે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।